નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટાની ટ્રકમાં બાજરીના ઘાસ નીચે સંતાડીને ઇંગ્લિશ દારૂની કરાતી હેરાફેરી। દાહોદ એલસીબી પોલીસે દેવગઢ બારિયા સમડી સર્કલથી મેંદરા ચોકડી તરફના રસ્તા ઉપરથી ઝડપી ₹23,83,256ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યનો એક ઈસમ ઝડપાયો। એક ઈસમ વોન્ટેડ। તારીખ 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટાફના પીઆઈ ડી.આર. બારૈયા તેમજ અપોકો ડી.એમ. ગરવાળ સહિત દાહોદ એલસીબી પોલીસ સ્ટાફના માણસો દેવગઢ બારિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરતા હતા। તે દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન રાજ્યના અલવર ગામનો દિગ્વિજયસિંહ નામનો ઈસમ GJ1DU 2088 નંબરની ટ્રકમાં બાજરીનું ઘાસ ભરીને તેની નીચે ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરીને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના બાયાતુ તાલુકાના સેવાનિયાલા થાના ગામના 25 વર્ષીય ગુમાનસિંહ બાલારામ મેઘવાલ નામના ડ્રાઈવરને આ ટ્રક આપીને વોટ્સઅપ કોલિંગથી સંપર્કમાં રહેવા જણાવીને અમદાવાદ ખાતે લઈ જવા માટે મોકલી છે અને આ ગાડી દેવગઢ બારિયાના સમડી સર્કલથી મેંદરા ચોકડી તરફથી પસાર થવાની છે। આવી ચોક્કસ બાતમી મળતા દાહોદ એલસીબી પોલીસે બાતમી સ્થળે વોચ ગોઠવતા વોચ દરમિયાન આ ટ્રક આવતા આ ટ્રકને ઊભી રાખીને ડ્રાઈવરને ઝડપી લઈને ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી બાજરીના ઘાસ નીચેથી ઇંગ્લિશ દારૂની પેટીઓ 222 જેમાં બોટલો નંગ 7,584 જેની કિંમત ₹8,78,258નો પ્રોહીનો મુદ્દા માલ મળી આવ્યો હતો તેમજ ડ્રાઈવર પાસેથી ₹5,000 કિંમતનો એક મોબાઈલ તેમજ ટાટાની ટ્રક GJ01DU 2088 જેની કિંમત ₹15 લાખ તેમજ ઘાસ મળીને કુલ ₹23,83,256ના મુદ્દા માલ સાથે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના બાયાતુ તાલુકાના સેવાનિયાલા થાનાના આ ડ્રાઈવર ગુમાનસિંહ બાલારામ મેઘવાલને ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ દારૂની હેરાફેરી કરાવનાર રાજસ્થાન રાજ્યના અલવરના દિગ્વિજયસિંહને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।